નમસ્કાર, મારું નામ રાઠોડ ગૌતમભાઈ કમાભાઈ છે. હું આ નારુલી હાઈસ્કૂલની અંદર 13/6/2005ના દિવસે હાજર થયો હતો. મારો મુખ્ય વિષય ભૂગોળ છે. હું આ શાળાની અંદર જ્યારે આવ્યો ત્યારે કોલેજ પૂર્ણ કરીને સીધો MA પૂર્ણ કરીને સીધો આ શાળાની અંદર હું જોઈન્ટ થયો હતો સેવા માટે. હું જ્યારે આ શાળામાં આવ્યો ત્યારે કોરી સ્લેટ હતો. મારી પાસે ફક્ત ને ફક્ત પુસ્તકીય જ્ઞાન હતું, એ સિવાય બીજું કશું જ નહોતું. આ શાળામાં જ્યારે ઇન્ટરવ્યૂ થયું પાલનપુરની અંદર શાળા માટે, ત્યારે અમને ઓર્ડર જ્યારે આપવામાં આવ્યો ત્યારે ભરતભાઈ પંડ્યા કરીને જે જિલ્લા શિક્ષણ અધિકારી હતા, એમને ખાલી અમને એક જ વાક્ય ઓર્ડર આપતા સમયે કહ્યું હતો કે તમે જે સંસ્થાની અંદર જાઓ છો એ સેવાનું એક પ્રતીક છે. એક પણ રૂપિયો લીધા વગર આ સંસ્થાએ તમને સ્વીકાર્યા છે, તો આ સંસ્થાની અંદર વધુ નહીં તો 5 વર્ષ તો તમે સેવા આપજો. ત્યારે મારા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે શા માટે સાહેબે આવું કહ્યું હશે? મારે તો નોકરી જ કરવાની છે, અને નોકરી મળ્યા પછી હું શા માટે ત્યાં હું સેવા ના આપું? કેમ એમણે મને એક લિમિટ આપી કે 5 વર્ષ તો તમે સેવા આપજો જ? ત્યારે અહીં આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે આ જે સંસ્થા હતી એ સંસ્થા રણ વિસ્તારમાં આવેલી હતી, ગામડાની અંદર આવેલી હતી. અહીંયા એ વખતે અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી કે પાણીનો અભાવ હતો, પાણી મળતું નહીં. પાણી લેવા માટે એમને દૂર દૂર જવું પડતું. એટલે અહીંયા જ્યારે કોઈ શિક્ષકો આવતા નોકરી મેળવતા ત્યારે એવો અહીં આવી 1 દિવસ ભરે, 2 દિવસ ભરે, અને આવી ભૌગોલિક પરિસ્થિતિ, જે પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિના કારણે તેઓ અહીંયા ટકી શકતા નહીં. એટલે મહિનો, 1.5 મહિનો, 2 મહિના એ નોકરી કરી અને પછી રાજીનામું મૂકીને જતા રહેતા હતા. એટલા માટે મને સાહેબે એ વખતે ટકોર કરી હતી કે તમને 1 પણ રૂપિયો લીધો નથી, તો તમે ત્યાં જાઓ તો ત્યાં તમે મિનિમમ 5 વર્ષ તો તમે સેવા આપજો. હું અહીં આવ્યો, બાળકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે. એ વખતે મેં કહ્યું એ પ્રમાણે હું કોરી સ્લેટ હતો, ફક્ત મારી પાસે પુસ્તક જ્ઞાન થોડું ઘણું હતું. એ વખતે જ્યારે હું ક્લાસની અંદર જતો તો હું થરથર કાંપતો, કારણ કે શરૂઆત હતી, મારી ઉંમર પણ નાની હતી. એ વખતે ઉંમર નાની એટલે એ વખતે મારા લગ્ન પણ થયા ન હતા. અને જ્યારે ક્લાસમાં જઈએ, બાળકો સામે બોલવાનું થાય ત્યારે ઘણું બધું આમ શરીરની અંદર કંપન આવતું. પણ બાળકોએ અમને એટલો બધો પ્રેમ આપ્યો, બાળકોએ અમને એટલો બધો સહકાર આપ્યો કે જેથી કરીને બધી બાબતો ધીમે ધીમે બધી ઓછી થતી ગઈ. અને બાળકોએ સામે જ્યારે અમને પ્રશ્ન કરતા, મારો વિષય એવો હતો કે વિશ્વ લેવલનો વિષય હતો, ભૂગોળ વિષય હતો. એટલે ભૂગોળની અંદર ક્યાંક આજુબાજુમાંથી પણ કોઈક ને કોઈક પ્રશ્ન તમે ઉદ્ભવી શકો. એટલે બાળકો અમને પ્રશ્ન પૂછતા, મને પ્રશ્ન ઘણી વખત બાળકો પૂછતા, એ બાળકોનો જવાબ આપવાનો પ્રયત્ન પણ કરતો. પણ નવો હતો એટલે ક્યારેક એવું બનતું કે કેટલાક પ્રશ્નોનો જવાબ હું આપી પણ ન શકતો. ત્યારે પછી મને ઘણું દુઃખ લાગતું. એટલે આ બાળકોએ જ્યારે મને પ્રશ્ન કરતો અને જ્યારે પ્રશ્નો કરતા અને જ્યારે એમને જવાબ ના આપી શકું એટલે એને શોધવા માટેનો પ્રયત્ન કરતો. એમ મારે વાંચવાનું ઘણું થયું. જે બાળક કોઈ પ્રશ્ન પૂછે અને માની લો કે કદાચ મને જવાબ ના આવડતો, તો બીજા દિવસે એમને વાંચીને જે તે અથવા જાણીને જે તે એમને જવાબ આપતો. એટલે બાળકોને પણ સંતોષ થતો, મને પણ સંતોષ થતો. અને એમ મને ઘણું બધું જ્ઞાન મળ્યું. એના કારણે મારું વાંચન પણ વધ્યું. એના કારણે હું ઘણી બાબતો મેળવી શક્યો અહીંયા આવી. અને એના કારણે મેં અહીં આવ્યા પછી તૈયારી સાથે મેં GPSC ક્લાસ 2ની પરીક્ષા પણ પાસ કરી. એ ખરેખર બાળકોની દેન છે. કારણ કે બાળકોએ જો મને એ રીતે મારી પાસે એવી અપેક્ષાઓ ના રાખી હોત, મને એવા પ્રશ્નો ન પૂછ્યા હોત, તો મારું જ્ઞાનને સીમિત રાખી શકત, હું મારા જ્ઞાનને વધારી શકત નહીં. પણ ટૂંકમાં બાળકોના કારણે મારો વિકાસ થયો છે. આ સંસ્થામાં આવ્યા પછી ભરતસિંહ વાઘેલા સાહેબ, જે આચાર્ય સાહેબ હતા, એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ સહકાર આપ્યો. એ વખતે હું આર્થિક દ્રષ્ટિએ એટલો બધો સદ્ધર પણ ન હતો. અને જ્યારે હું આવ્યો ત્યારે આચાર્ય સાહેબે ફક્ત ને ફક્ત શૈક્ષણિક બાબતોમાં જ અમને સહકાર આપ્યો છે એવું નથી, આર્થિક બાબતોમાં પણ અમને સહકાર આપ્યો છે, સામાજિક બાબતોમાં પણ ઘણો બધો અમને સહકાર આપ્યો છે. અને જે રીતે પિતા જેવી રીતે એક બાળકનો વિકાસ કરે અથવા એક બાળકને ઊભો કરે, એવી જ રીતે અમારા આચાર્ય સાહેબે અમને ઊભા કર્યા છે. એટલે આચાર્ય સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંના સ્ટાફનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ. કારણ કે અહીંનો જે સ્ટાફ જે છે એવો સ્ટાફ ખરેખર ભવિષ્યની અંદર અમે જે તે સ્કૂલમાં જવાના છીએ એ સ્કૂલની અંદર અમને મળશે કે નહીં પ્રશ્ન છે. કદાચ ન પણ મળે
પણ અહીંનો જે સ્ટાફ જે છે એટલે અમે જ્યારે અહીંયા આવ્યા અને જે આચાર્ય સાહેબ અમને જે પ્રેમ આપ્યો છે બધી રીતે, એમ શૈક્ષણિક હેતુ માટે પણ એમનો અમારો વિકાસ કર્યો અથવા એમને માર્ગદર્શન આપ્યું, સામાજિક રીતે પણ અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું અને આર્થિક દ્રષ્ટિએ પણ અમને ઘણો બધો સહકાર આપ્યો. એટલે આચાર્ય સાહેબનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એ સિવાય અહીંનો જે સ્ટાફ, ખરેખર અમે બીજી સ્કૂલમાં જવાના છીએ, એ સ્કૂલની અંદર કદાચ આવો સ્ટાફ અમને મળશે નહીં. કારણ કે અહીંના જે સ્ટાફનો જે પ્રેમ છે, તમે ગમે તેવું દુઃખ હોય ને તો અહીંના સ્ટાફ રૂમમાં તમે આવો ને એટલે તમે ખિલખિલાટ હસી જાઓ. કારણ કે અહીંના જે સ્ટાફ મિત્રો જે છે એટલો આનંદ આપણને અપાવે, એટલો ટૂંકમાં એ જે બાબત, જે લાગણી જે છે, લાગણીનું શબ્દોની અંદર વ્યક્ત નહીં કરી શકતો. કારણ કે હું એવી પરિસ્થિતિ મારી હતી કે જેથી કરીને ઘણી બધી વખત હું માનસિક રીતે બહુ ત્રસ્ત થઈ જતો. પણ જ્યારે અહીં સ્ટાફ રૂમમાં આવું ને ત્યારે સુરેશભાઈ છે, બબાભાઈ છે, વિપુલભાઈ છે, આ બધા ઘણા બધા જે સ્ટાફ મિત્રો, નરેશભાઈ સેવક સાહેબ છે, સાગરભાઈ છે, કમલેશભાઈ સાહેબ છે, આ બધા ઘણા બધા મિત્રો જે છે એ મિત્રોએ અમને ખૂબ સહકાર આપ્યો, ખૂબ આનંદ આપ્યો, ખૂબ હસી મજાક અમારી સાથે કરી, જેથી કરીને જે જીવનના જે દુઃખો હતા એ બધા દુઃખો અમે ભૂલી શક્યા છીએ. એટલે અહીંનો જે સ્ટાફ જે છે એ સ્ટાફ પણ મને ઘણો બધો સહકાર આપ્યો છે, ઘણો બધો આનંદ એમની પાસેથી લીધો છે. એ સિવાય અહીંનો જે રસોડા સ્ટાફ હોય, ગૃહપતિ સ્ટાફ, સાતરોલા સ્ટાફ છે, આ બધા સ્ટાફનો પણ અમને ખૂબ સહકાર આપ્યો છે. રસોડા સ્ટાફની અંદર અમે જમવા જઈએ તો અમને એટલો પ્રેમથી અને પ્રેમાળ રીતે જમવાનો આનંદથી અમે એમને સાથ અને સહકારથી એમને જે તે જરૂરિયાત હોય જરૂરિયાત એ પૂર્ણ કરે. ગૃહપતિઓને પણ ખૂબ મને સહકાર મળ્યો છે. એ સિવાય અહીંને આજુબાજુના જે ગામના લોકો જે છે એ લોકોનો અમને પણ ખૂબ સહકાર આપ્યો છે. એક વાત તો હું ચોક્કસ કહીશ કે હું બીજી સ્કૂલમાં જઈશ ને, એ સ્કૂલમાં અહીંયા જે અમે આજુબાજુમાં જે લગ્ન પ્રસંગે જે અમે જમવા માટે છે આખા સ્ટાફના મિત્રો એક સાથે જતા અને જે આનંદ લેતા હતા ને, એવો આનંદ તો મને કદાચ હવે ત્યાં મળશે નહીં. કારણ કે અહીંયા આજુબાજુના ગામના લોકો, દૂર દૂરના 8 કિલોમીટર કે 10 કિલોમીટરના એરિયાની અંદર પણ જે ગામના લોકો જે છે, લોકો અમને આમંત્રિત કરતા. હેલો હોય કે લગ્ન પ્રસંગ હોય, આ ગંગા થાળી હોય, આવા પ્રસંગો અમને જે આમંત્રિત કરતા અને અમે જે પછી જમવા માટે જતા, જે આનંદ લેતા અને જે લોકોને મળતા ને જે એમને સહકાર મળતો, જે એમને લાગણી મળતી, જે એમને એમનો પ્રેમ મળતો, એ પ્રેમ તો અમે જીવનમાં ક્યારેય ભૂલી શકશું નહીં. એટલે અમને ગામ લોકોએ પણ અમને ખૂબ સહકાર આપ્યો છે, ખૂબ અમારી સાથે પ્રેમાળથી એમણે વર્તન પણ કર્યું છે. એટલે અમે ગામ લોકોનો પણ અમે આભાર માનીએ છીએ. એ સિવાય આ ટ્રસ્ટ મંડળનું કઈ રીતે ભૂલી શકું? કારણ કે જ્યારે હું નોકરી મેળવવા માટે હું પ્રયત્ન કરતો હતો 2005ની અંદર, ત્યારે આ સ્કૂલની અંદર મારું 3જું ઇન્ટરવ્યૂ હતું. એ પહેલાં મારા 2 ઇન્ટરવ્યૂ હતા બીજી સ્કૂલોની અંદર, અને બંને સ્કૂલની અંદર મારો ફર્સ્ટ નંબર હતો. કારણ કે મેરિટમાં એ વખતે હું પહેલો નંબર હતો, ફર્સ્ટ નંબર હતો. તેમ છતાં પણ કેટલાક કારણોસર ટૂંકમાં મને ત્યાં લેવામાં આવ્યો નહીં. અને આ એક જ એવી સંસ્થા હતી કે જે એક પણ રૂપિયો લીધા વગર અને પારદર્શક રીતે ભરતી કરી અને એ લોકો અમને અહીંયા ભરતી કરતા. એટલે આ જે સંચાલક મંડળ, આ શાળાનું જે સંચાલક મંડળ જે છે, એ મંડળનો પણ અમે આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે ઘણા ખરા મંડળો એવા હોય છે કે જે ભરતી સમયે જે તે ડોનેશનો લેવામાં આવતા હોય છે. જ્યારે આ મંડળ એવું છે કે 1 પણ રૂપિયો લીધા વગર, 1 પણ રૂપિયો ડોનેશન લીધા વગર એ જે તે કર્મચારીને સ્વીકારતું હતું. એટલે આજે મંડળ જે છે, અને એ મંડળ 1 પણ રૂપિયો ડોનેશન ન લેવાના કારણે અહીંયા જેટલા શિક્ષકો આવ્યા ને એ બધા બહુ હોશિયાર, બ્રિલિયન્ટ અને આખા ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર કહી શકાય એવા ટીચરો આ સંસ્થાને મળ્યા છે. કારણ કે ફર્સ્ટ નંબર હોય એ વ્યક્તિને લેવામાં આવતો. એટલે માની લો કે સંસ્કૃતના ટીચર વિજયભાઈ છે, અર્થશાસ્ત્રના ટીચર ગઢવી સાહેબ છે, સાયકોલોજીના મનોવિજ્ઞાન ટીચર જે છે એ કમલેશભાઈ છે. એટલે આવી રીતે ટૂંકમાં સારા શિક્ષકો એ નારોલી સ્કૂલને મળ્યા છે. એની પાછળનું કારણ એક જ છે કે 1 પણ રૂપિયો ડોનેશન લેવામાં આવતું ન હતું, અને જે તે વ્યક્તિ જે આવતો એ વ્યક્તિનો સ્વાગત કરવામાં આવતું અને સ્વીકારવામાં આવતો. એટલે આ મંડળ જે છે, મંડળનો પણ અમે આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. છેલ્લે હું બહુ વિશેષ નથી કહેતો, પણ આ સંસ્થાની અંદર હું આવ્યો ત્યારે આચાર્ય સાહેબે મને એવું કહ્યું હતું કે તમે કોઈ એવી સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરાવો કે જેથી કરીને બાળકોના જીવન સાથે સંકળાયેલી હોય અને બાળકો એમાંથી કંઈક મેળવી શકે, એવું મને આચાર્ય સાહેબે કહ્યું હતું. અને ત્યારે પછી 2005ની અંદર મેં એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરાવી હતી.
અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે અહીંયા આપણા શાળાના અને છાત્રાલયને સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો જે છે એ પ્રશ્નો લઈ અને પ્રશ્નો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ગુનેગારો બનાવીને એક મૂક અદાલતનું મેં આયોજન કર્યું હતું. અહીં આખી કોર્ટ મેં ઊભી કરી હતી. કોર્ટની અંદર જજ પણ વિદ્યાર્થીને બનાવવામાં આવ્યા, વકીલોને પણ વિદ્યાર્થીને બનાવવામાં આવ્યા, ગુનેગારો પણ વિદ્યાર્થીને બનાવવામાં આવ્યા. અને એ રીતે આખું કોર્ટનું વાતાવરણ ઊભું કરી અને કોર્ટ કેસો એ જે તે વિદ્યાર્થી જે છે વિદ્યાર્થીના પ્રશ્નોને સાથે સંકળાયેલા કેસો લાવી અને એને ચલાવવામાં આવતા. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ વિદ્યાર્થી મોટી રિસેસમાં ભાગી જાય છે તો એવા વિદ્યાર્થીને પકડી અને કોર્ટમાં હાજર કરવામાં આવતા અને એની ઉપર કેસ ચલાવવામાં આવતો. માની લો કે કોઈ એક શિક્ષક છે તો શિક્ષક ક્લાસમાં મોડો પડે છે તો એના માટે પણ કેસ ચલાવવામાં આવતો. માની લો કે કોઈ એક શિક્ષક છે કે વિદ્યાર્થીને વધુ શિક્ષા કરે છે તો એના માટે પણ કેસ ચલાવવામાં આવતો. એટલે આવી રીતે મેં એક આખું માની લો કે એક વિદ્યાર્થી છે તો રસોડાની અંદર પૌવાનું ચોરી કરતા પકડાઈ ગયો છે તો એને પણ અમે કોર્ટની અંદર રજૂ કરતા. એટલે આવા પ્રશ્નો લઈ અને એક મોટી મોક કોર્ટનું મેં અહીંયા આયોજન કર્યું હતું અને બહુ સરસ રીતે આયોજન થયું હતું. એટલે આવી રીતે અમારા ઘણા સંસ્મરણો આ સંસ્થા સાથે સંકળાયેલા છે. આ સંસ્થાને અમે ક્યારેય ભૂલી શકશું નહીં. આ અમારી માતૃ સંસ્થા છે અને જ્યાં પણ અમે જશું ત્યાં અમે આ સંસ્થાને ખૂબ અમે યાદ કરશું અને અમે હૃદયથી આ સંસ્થા સાથે જોડાયેલા છીએ. આ સંસ્થાના કર્મચારીઓ સાથે પણ અમે હૃદયથી જોડાયેલા છીએ. નમસ્કાર.